ચાલો બાળમિત્રો, આજે આપણે જોઈએ પૂર્ણાંકોનો ભાગાકાર. યાદ રાખો, સરખું સરખું હોય ત્યાં ધન અને અલગ અલગ હોય ત્યાં ઋણ. એક્ઝામ્પલ નંબર 1, -25 ભાગ્યા -5. અહીં આપણે અંશ અને છેદ સ્વરૂપમાં ભાગાકારને લખી શકીએ. -25 આવશે અંશમાં અને -5 આવશે છેદમાં. અહીંયા જોઈ શકીએ છીએ બંને ચિહ્નો કેવા છે, અંશ અને છેદમાં સરખા છે. માટે આપણે પાછું 25 છેદ ઉડાડીએ તો એનો જવાબ આવશે 5, જેને આપણે ધન 5 કહીશું, જેની આગળ કોઈ ચિહ્ન મૂકવાની જરૂર નથી. એક્ઝામ્પલ નંબર 2, -36 ભાગ્યા 6. એની પણ આપણે અંશ અને છેદ સ્વરૂપમાં લખીશું. -36 અંશમાં અને ધન 6 છેદમાં. અહીં જોઈ શકીએ છીએ કે અંશમાં માઇનસ છે અને છેદમાં ફક્ત ધન સંખ્યા, એટલે કે ચિહ્નો કેવા થઈ ગયા, અલગ અલગ. માટે જવાબમાં આવશે છાયું 36, એટલે કે જવાબ આવશે -6. આભાર.